કરીશું ખેડાની તો ખેડા જિલ્લાના બહુદાનગરની એક કન્યા શાળામાં વિદ્યાર્થીનીના વાળ કપાતા વિવાદ સર્જાયો છે। સ્કૂલના નિયમ મુજબ બે ચોટલી વાળી આવવાની શરત ન પાડતા ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની વાળની ચોટલી શિક્ષિકાએ કાપી નાખતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। ઘટના અંગે વાલીઓએ શાળામાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઊભી કરી હતી। માહિતી મુજબ હકીકતમાં શાળામાં બે ચોટલી વાળીને આવવાનો નિયમ હતો। ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની સ્કૂલના નિયમ મુજબ બે ચોટલી વિના ખુલ્લા વાળે સ્કૂલ આવી હતી। શાળાની પ્રાર્થના દરમિયાન શિસ્તની ચકાસણી કરતા શિક્ષિકા સંગીતાબેન દ્વારા વિદ્યાર્થીની ચોટલી પર કાતર ફેરવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીની રડવા લાગી હતી। શિક્ષિકાના વર્તનથી ભારે વિરોધ થઈ રહ્યો છે। અત્યારે મહુધા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ આજે જે ઘટના બની એની મને સવારે આચાર્યશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થઈ અને અનુસંધાને મને વડી કચેરીથી પણ સાહેબશ્રીનો ફોન આવ્યો અને અમે અત્યારે અહીંયા આવી અને આની જે તપાસ છે એ તપાસ કરીશું ને તપાસનો અહેવાલ જે છે અમે વડી કચેરી રજૂ કરીશું ને વડી કચેરી જે શિક્ષાત્મક કાર્યવાહી કે જે પણ કાર્યવાહી કરવાનો અમને આદેશ કરશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું। કઈ શાળા છે, આ શાળામાં શું ઘટના બની હતી ને ક્યારે બની હતી? શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા મહુધા છે। અહીંયા 1 તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના પાઠ રૂપે એમનું જે તપાસવામાં આવતા હતા એ વખતે તપાસતા હતા, એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા બે વાળીને નથી આવી, તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે ભાઈ તું નથી વાળી લાગી તો તારા આ રીતના હું વાળ કાપી નાખીશ। એમાં ભૂલથી અજાણથી એમનાથી કાતરના વડે થોડા વાર કપાઈ। પછી અમે એના વાલીને તો બેને જાણ કરી હતી, તો એવા મોડા આવ્યા હતા, પછી બેનને પણ અમે લેખિતમાં એમનું માફીપત્ર લખાયું, એટલે બીજે દિવસે એને વાલીને આવ્યા હતા, એમણે પણ બેન જોડે માફી